हरे कृष्ण। शिल प्रभुपाद की जय। श्रीमद् भागवतम नी जय। भद्र पूर्णिमा नी जय। हरे कृष्ण। प्रिय वैष्णव भक्तो, આજે આપણે એક વિશેષ વિષય પર વાત કરવા ભેગા થયા છીએ। ભદ્ર પૂર્ણિમા એટલે શ્રીમદ્ ભાગવતમનું વિતરણ। शिल प्रभुपाद कहता था कि श्रीमद् भागवतम में भगवान श्री कृष्ण નું સાક્ષાત અવતાર છે। આ ગ્રંથ માત્ર કથા નથી, પરંતુ ભગવાનની જીવંત હાજરી છે। જે ઘરમાં શ્રીમદ્ ભાગવતમનું વાંચન થાય છે તે ઘર વૈકુંઠ સમાન બની જાય છે। શ્રીમદ્ ભાગવતમ આપણને ભક્તિ શું છે, જીવનનો હેતુ શું છે, સાચું સુખ શું છે, ભગવાન કોણ છે, આપણા અને ભગવાન વચ્ચે શું સંબંધ છે, આ દરેક પ્રકારના પ્રશ્નોના આપણને જવાબ આપે છે। શ્રીમદ્ ભાગવતમના 12મા સ્કંદના 13મા અધ્યાયના 13મા નંબરના શ્લોક ઓષ્ટમ પદ્યા ઓણમાશમ હેમસીમ સમાન્વિત દદાતિયો ભાગવતમ સયાતિ પરમામ ગતિ। એનો અર્થ છે, જો ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે કોઈ ભક્ત શ્રીમદ્ ભાગવતમને સોનાના સિંહાસન ઉપર મૂકીને ભેટ આપે તો તેને સર્વોચ્ચ આધ્યાત્મિક સફળતા મળે છે, એને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે, એને પરમ ગતિ પ્રાપ્ત થાય છે। આ ભાગવતનો મહિમા છે વિતરણનો। વર્ષમાં એક જ વખત આ અવસર આવે છે। આ દિવસે શ્રીમદ્ ભાગવતમ ભેટ આપવું જોઈએ, સ્થાપિત કરવું જોઈએ અને આપણા જીવનની સૌથી મોટામાં મોટી આ પવિત્ર સેવા છે। આ સેવા વડે ભક્તને માત્ર પુણ્ય જ નથી મળતું, પરંતુ પરમ ગતિ પ્રાપ્ત થાય છે। આ દિવસમાં આપણે શ્રીમદ્ ભાગવતમ આપવું જોઈએ અને બીજાને કૃષ્ણનું આશ્રય પ્રાપ્ત થઈ જશે। તો સૌ પ્રથમ પોતાના ઘરમાં શ્રીમદ્ ભાગવતમ સ્થાપિત કરો, રોજ એક શ્લોક વાંચો, પરિવાર સાથે બેસી કૃષ્ણ કથા સાંભળો અને વધુમાં વધુ મિત્રો, પરિવારજનો અને ભક્તોને આ શ્રીમદ્ ભાગવતમનું વિતરણ કરો। દાન સ્વરૂપે પણ સહયોગ કરો, જેથી અજાણ્યા ઘરોમાં ઘરે ઘરે આપણે આ શ્રીમદ્ ભાગવતમ પહોંચાડી શકીએ। શીલ પ્રભુપાદજીનું સપનું હતું કે દરેક ઘરની અંદર શ્રીમદ્ ભાગવતમ સેટ હોવો જોઈએ। શીલ પ્રભુપાદે કહ્યું હતું કે જે લોકો ભાગવતમ વાંચશે તો સમાજમાંથી ભ્રષ્ટાચાર, દુઃખ અને અસંતોષ દૂર થશે। તો જરૂરથી આપણે આ શ્રીમદ્ ભાગવતમનો વિતરણ કરવું છે। તો પ્રિય ભક્તો, આવો આ ભદ્ર પૂર્ણિમાના અવસર પર આપણે એક સંકલ્પ લઈએ। આસપાસ કોઈ એવું ઘર ના રહે જ્યાં શ્રીમદ્ ભાગવતમ ના હોય। દરેક ઘરમાં ભાગવતમ, દરેક હૃદયમાં કૃષ્ણ। શીલ પ્રભુપાદની જય। શ્રીમદ્ ભાગવતમની જય। ભદ્ર પૂર્ણિમા મહામહોત્સવ की जय। हरे कृष्ण।